નમસ્કાર. ભારતના ઇતિહાસમાં આમ તો અનેક રાજવંશો થઈ ગયા, ખરું ને? પણ આજે આપણે એક એવા ગૌરવશાળી રાજવંશની વાત કરવાના છીએ જેણે શૌર્ય અને જ્ઞાન બંનેથી ઇતિહાસના પાનાઓમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે કોતરી દીધું છે. આપણે વાત કરી રહ્યા છીએ પરમાર વંશની. આ કોઈ સામાન્ય રાજવંશ નહોતું, પણ શૂરવીરતા, કલા અને અદ્ભુત વિજ્ઞાનનો એક જીવંત સંગમ હતો. તો ચાલો આજના આ ખાસ વિશ્લેષણમાં આ અનોખી સફર શરૂ કરીએ. શરૂઆત તેમના નામથી જ કરીએ. પરમાર શબ્દનો અર્થ થાય છે શત્રુનો નાશ કરનાર. આ નામ સાંભળતા જ ખ્યાલ આવી જાય છે કે આ વંશના શાસકો રણભૂમિમાં કેવા અજેય રહ્યા હશે. બરાબર ને? માત્ર સામ્રાજ્ય વધારવું જ નહીં, પણ પોતાની માતૃભૂમિના રક્ષણ માટે દુશ્મનોનો સમૂળગો નાશ કરવાની ભાવના આ એક જ શબ્દમાં છુપાયેલી છે. આજના આપણા આ સત્રનો ક્રમ કંઈક આવો રહેશે. પહેલું, અગ્નિકુળમાંથી પરમાર વંશનો ઉદય. બીજું, મહાન વિદ્વાન રાજા ભોજ વિશેની રસપ્રદ વાતો. ત્રીજું, જ્ઞાન અને સ્થાપત્યનું શિખર. ચોથું, તેમની સૈનિક શક્તિ. અને છેલ્લે, તેમના સામ્રાજ્યનું પતન અને અમર વારસો. તો ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ. અગ્નિકુળમાંથી ઉદય, પરમાર વંશ. પ્રાચીન ગ્રંથો અને ઇતિહાસકારોની માનીએ તો આ વંશનો ઉદ્ભવ અગ્નિકુલ રાજપૂતોમાંથી થયો હતો. આ કથા ખરેખર રોમાંચક છે. એવું કહેવાય છે કે અરવલ્લી પર્વતમાળામાં આવેલા માઉન્ટ આબુ ખાતે ઋષિઓએ એક વિશાળ યજ્ઞ કર્યો હતો. ધર્મનું રક્ષણ કરવા માટે તે પવિત્ર અગ્નિકુંડમાંથી 4 મહાન રાજપૂત વંશો ઉત્પન્ન થયા: ચૌહાણ, સોલંકી, પ્રતિહાર અને પરમાર. આ ઉત્પત્તિ કથા જ તેમને એક પવિત્ર અને અગ્નિ સમાન તેજસ્વી ઓળખ આપે છે. જો આપણે સમયરેખા પર નજર કરીએ તો 9મી સદીની આસપાસ તેમનો ઉદય થયો હતો. શરૂઆતમાં તેઓ ગુર્જર પ્રતિહારોના સામંત હતા, પણ ઉપેન્દ્ર નામના શાસક હેઠળ તેમણે એક સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. તેમનો મુખ્ય વિસ્તાર મધ્ય ભારતનો માલવા પ્રદેશ હતો અને રાજધાની હતી ધારાનગરી, જેને આજે આપણે મધ્યપ્રદેશના ધાર શહેર તરીકે ઓળખીએ છીએ. આ સફર ધીમે ધીમે વિકસતી ગઈ અને 11મી સદીમાં એક ભવ્ય સુવર્ણકાળમાં પ્રવેશી. હવે બીજા વિભાગ પર આવીએ. મહાન વિદ્વાન રાજા ભોજ. અહીં આપણે એક પ્રશ્ન પર જરા વિચાર કરવાની જરૂર છે. ભારતના વિશાળ ઇતિહાસમાં સૌથી વિદ્વાન રાજા કોણ હતા? આપણે ઘણા મહાન યોદ્ધાઓ વિશે તો સાંભળ્યું છે, પણ એવા કયા શાસક હતા જેમની કલમ તેમની તલવાર જેટલી જ શક્તિશાળી હતી? આ પ્રશ્નનો સ્પષ્ટ ઉત્તર છે રાજા ભોજ. તેમણે 1010થી 1055 સુધી શાસન કર્યું. રાજા ભોજ માત્ર રણભૂમિના યોદ્ધા નહોતા, પણ તેઓ એક પ્રખર વિજ્ઞાની, ઉત્તમ કવિ, લેખક અને કલાના મોટા સમર્થક પણ હતા. તેમનો દરબાર ભારતભરના વિદ્વાનો માટે જ્ઞાનનું સૌથી મોટું કેન્દ્ર હતું. તેમણે સાબિત કર્યું કે એક આદર્શ શાસક પોતાના બૌદ્ધિક યોગદાનથી પણ પ્રજાના હૃદય પર રાજ કરી શકે છે. આ જ વાત આપણને આપણા ત્રીજા વિભાગ તરફ લઈ જાય છે: જ્ઞાન અને સ્થાપત્યનું શિખર. આ વાત સાંભળીને કદાચ આશ્ચર્ય થશે, પણ રાજા ભોજે જાતે 84થી વધુ વિશાળ ગ્રંથોની રચના કરી હતી, અને એ પણ વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, આયુર્વેદ, વ્યાકરણ, સાહિત્ય અને વાસ્તુશાસ્ત્ર જેવા અલગ અલગ વિષયો પર. આ કોઈ નાની વાત નથી. એક રાજા જેણે આખું સામ્રાજ્ય ચલાવવાનું હોય, તે આટલા બધા જટિલ વિષયો પર આટલું ઊંડું લેખન કેવી રીતે કરી શકે? આ ખરેખર તેમની અદ્ભુત બૌદ્ધિક ક્ષમતાનું પ્રમાણ છે. તેમના આ તમામ ગ્રંથોમાં સૌથી પ્રસિદ્ધ છે સમ્રાંગણ સૂત્રધાર. આ કોઈ સામાન્ય પુસ્તક નથી, પણ એન્જિનિયરિંગ અને વાસ્તુશાસ્ત્રનો માસ્ટરપીસ છે. તેમાં મહેલો, મંદિરો અને સૌથી આશ્ચર્યજનક રીતે વિવિધ પ્રકારના યંત્રો એટલે કે મિકેનિકલ ડિવાઇસીસની રચના વિશે વિગતવાર માહિતી છે. જરા વિચારો, આજથી 1000 વર્ષ પહેલાં મિકેનિકલ ડિવાઇસની કલ્પના કરવી એ કેટલું અદ્ભુત ગણાય. રાજા ભોજની મહાનતા માત્ર પુસ્તકો પૂરતી સીમિત નથી રહી. લોકમુખે એક અત્યંત પ્રચલિત કહેવત છે, જે કદાચ આપણે બધાએ સાંભળી જ હશે: ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી. સદીઓ વીતી જવા છતાં સમાજમાં રાજા ભોજનું સ્થાન સર્વોચ્ચ છે, અને આ કહેવત એ જ શ્રેષ્ઠતાનું પ્રતીક બની ગઈ છે. તેમની ભૌગોલિક છાપ પણ આજે એટલી જ જીવંત છે. રાજા ભોજે પ્રાચીન ભોજપાળ શહેરની સ્થાપના કરી હતી, જેને આજે આપણે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ તરીકે ઓળખીએ છીએ. તેમણે ત્યાં એક વિશાળ જળાશય પણ બનાવ્યું હતું,
જે આજે ભોજતળ તરીકે ઓળખાય છે. આ પ્રાચીન જળ વ્યવસ્થાપનનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. અને સ્થાપત્યની વાત નીકળી જ છે તો ભોજપુરનું વિશ્વપ્રસિદ્ધ શિવ મંદિર કઈ રીતે ભૂલી શકાય? આ મંદિર પરમાર સ્થાપત્ય શૈલીનો અકલ્પનીય નમૂનો છે. ખાસ વાત એ છે કે અહીં સ્થાપિત શિવલિંગ ભારતના સૌથી મોટા શિવલિંગોમાંનું એક છે. પથ્થરની વિશાળ શિરાઓમાંથી બનેલું આ માળખું આજે પણ ઇતિહાસકારોને આકર્ષે છે. ચાલો હવે આગળના વિભાગ પર જઈએ. વિભાગ 4 પરમાર વંશની લશ્કરી શક્તિ. આપણે એ બિલકુલ ન ભૂલવું જોઈએ કે આ વંશનું નામ પરમાર છે, એટલે કે શત્રુનો નાશ કરનાર. આટલી મોટી બૌદ્ધિક અને સાંસ્કૃતિક સંપત્તિની રક્ષા માટે એક અત્યંત શક્તિશાળી સૈન્યની જરૂર તો પડે જ. તેમના સૈન્યમાં અત્યંત ઝડપી ઘોડેસવાર ટુકડીઓ, વિનાશક હાથીદળ અને સચોટ તીરંદાજોનો સમાવેશ થતો. તેમણે ચાલુક્ય અને ચોળ જેવા શક્તિશાળી વંશો સામે અનેક યુદ્ધો લડ્યા અને પોતાની સત્તા મજબૂત રાખી. અને હવે આપણો અંતિમ વિભાગ, વિભાગ 5 પતન અને અમર વારસો. સમયની સાથે ગમે તેવું શક્તિશાળી સામ્રાજ્ય પણ આખરે તો નબળું પડે જ છે. 14મી સદી આવતા સુધીમાં પરમાર વંશની શક્તિ ઘટવા લાગી. આ પતન પાછળ રાજવંશના આંતરિક વિવાદો અને સતત થતા બાહ્ય આક્રમણો મુખ્ય કારણ હતા. અને આખરે 14મી સદી સુધીમાં તેમનું ભૌતિક સામ્રાજ્ય ઇતિહાસમાં વિલીન થઈ ગયું. તો પરમાર વંશના આ વિશાળ પ્રભાવને આપણે આ 7 મુખ્ય તથ્યોથી સમજી શકીએ. અગ્નિકુળમાંથી ઉદય, ધારાનગરીથી શાસન, મહાન વિદ્વાન રાજા ભોજ, ભોજપુર શિવમંદિર, વાસ્તુશાસ્ત્રનો ગ્રંથ, સમરાંગણ સૂત્રધાર, આજના ભોપાલ શહેરનો પાયો અને માલવા પ્રદેશ પર સદીઓ સુધી રહેલું શાસન. આ 7 મુદ્દાઓ તેમનો કાયમી પ્રભાવ સ્પષ્ટ કરે છે. એટલે જ કહી શકાય કે પરમાર વંશનો ઇતિહાસ માત્ર યુદ્ધો પૂરતો સીમિત નથી. તેમણે સાબિત કર્યું કે ભૌતિક સામ્રાજ્યો તો નાશ પામે છે, પણ સાચી અમરતા કલા, વિજ્ઞાન અને સંસ્કૃતિના નિર્માણથી જ મળે છે. આજે પણ રાજા ભોજનું નામ સાંસ્કૃતિક ગૌરવની યાદ અપાવે છે. તો અંતમાં એક પ્રશ્ન થાય છે કે શું આજના આધુનિક યુગમાં આપણે પણ તલવાર અને કલમ એટલે કે શક્તિ અને જ્ઞાન વચ્ચે આવું અદ્ભુત સંતુલન જાળવી શકીએ ખરા? ચોક્કસ વિચારજો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.